હર્ષભાઈએ જે વાત કીધી એ વાતને તો લગભગ અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓ ટેકો આપશે કે તમારી અંદર જ કશુંક પડ્યું હશે તો તમને મંચ અને યોગ્ય સ્થળ બંને એની રીતે જ મળી જશે. અને એવા અનેક ઉદાહરણો છે જ. આપણા શનિ સભામાં પણ અહીંયા ભાવિન ગોપાણી બેઠા છે. ભાવિન ગોપાણી મારા મિત્ર છે. હું સાહેબ કહું કે ખૂબ અમારા પછી જેમણે કવિતાની શરૂઆત કરી અને આજે તમે જુઓ એમની જ કવિતાઓ લોકો વાંચીને બીજી જગ્યા પર શેર કરે છે. એટલે બહુ ટૂંકા ગાળામાં ખૂબ મોટું નામ થયું. તો એ કામ અને નામ એટલા માટે થયું કારણ કે એની અંદર જ કશુંક હતું. એ કવિતામાં જ તત્વ છે તો વ્યક્તિ ત્યાંથી આગળ ગઈ અને પહોંચી. તો એ વાતમાં તો બિલકુલ આપણે કહી શકીએ કે સાહેબની વાત બિલકુલ સાચી છે. પણ મારે જયંત ડાંગોદરાની તમારા સુધી કેટલી કવિતા પહોંચાડી છે, કેટલાક શેર પહોંચાડવા છે. અને હવે પછીનો જે દોર છે વિધિવત કવિ સંમેલનનો દોર છે. તો આપણે સાહેબ કવિ સંમેલનના દોરમાં એવું રાખ્યું છે કે દરેક કવિ પોતાની 2 રચના વાંચે અને એક કવિતા કવિશ્રી જયંત ડાંગોદરાની વાંચે. એમ કહીને કુલ 3 રચના આપણે વાંચવાની છે. પણ એ પહેલાં મારે જયંત ડાંગોદરાના તમારા સુધી કેટલાક શેર પહોંચાડવા છે. હમણાં જે સાહેબે જે વાત કરી કે અલગ અલગ પ્રદેશમાં ખૂબ ફરીને આવ્યા છે અને ખૂબ સંઘર્ષ પણ કર્યો છે તે સમયે, અને તે છતાં ખુમારી ટકી રહી. તો આ ખુમારીની વાત કશીક આપણને આમાંથી મળે છે કે પરિસ્થિતિ ગમે તે હોય પણ હારી જવાનું નહીં. પરિસ્થિતિ, આ કવિ જ લખે છે કે પરિસ્થિતિ ગમે તે હોય પણ હારી જવાનું નહીં, કહીને ગટગટાવી જાય સઘળો તાપ ગરમાળો. ગરમાળા ઉપર તો ગરમાળા આરદીફ ઉપર તો કવિ રમેશ પારેખે પણ વાત કરી છે. પણ આનો બીજો શેર અદ્ભુત છે. આ શેર તમારા સુધી પહોંચાડું છું કે પરિસ્થિતિ ગમે તે હોય પણ હારી જવાનું નહીં, કહીને ગટગટાવી જાય સઘળો તાપ ગરમાળો, ને નથી જોયા કદી લીંબુ લટકતા મૂછ પર એની. કે નથી જોયા કદી લીંબુ લટકતા મૂછ પર એની, છતાં લાગ્યો મને તો સૂર્યનોય બાપ ગરમાળો. તો ખુમારી આપણને એમાંથી દેખાય છે અને ખબર પડે કે એમને જે અત્યાર સુધીની જે યાત્રા કરી છે એ કેવી રીતે યાત્રામાંથી એ પસાર થયા છે. અને આ જ કવિ અદ્ભુત શેર આપણા સુધી મોકલે છે. કેટલી સરસ વાત લઈને આવે છે કે સ્પર્શ કેવો હોવો જોઈએ. કે કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં. કુમાશ નજાકત કે કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં, લજામણીએ સહેજ પણ ઢળી પડે નહીં. કુમાશ કેવી હોય કે કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં કે લજામણીએ સહેજ પણ ઢળી પડે નહીં. ને શેર છે કે હમણાં સાહેબે કીધું એમ કે ઘણી વખત એવું બને કે આપણે પછી છેવટે કંઈ પણ કહીએ, જો નથી જ માનવાનો તે વ્યક્તિ નહીં જ માને. એવા કેટલાય લોકો છે કે 1000 દાખલા દલીલ કાં ના આપ તું, 1000 દાખલા દલીલ કાં ના આપ તું, ન માનવાનું વ્રત હશે તો માનશે નહીં. પછી એવા લોકોને એમના જ આશરે છોડી દેવા પડે. પણ આપણે કવિ સંમેલનની જ્યારે વિધિવત આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં હું કવિ શ્રી ચેતન શુક્લને વિનંતી કરું કે કવિ આવો અને આપની 2 રચના અમારા સુધી પહોંચાડો અને એક રચના કવિ જયંત ડાંગોદરાની પહોંચાડશો. કવિને અભિનંદન. તમારી જ એક રચનાની 2 લીટી તમને કહું કે રાખમાંથી તોય સગડું થઈ શકે બેઠું કદી. કે રાખમાંથી તોય સગડું થઈ શકે બેઠું કદી, ક્યાંક ચિનગારી જરા અમથી સળગતી હોય તો. આવી તમારામાં સતત ચિનગારી લખવાની સળગતી રહે એવી મારી આશા. અને તમને એ બાબતમાં અભિનંદન બી આપવાના આજની તમારા છબી અવાજની કવિતા સંગ્રહના પ્રાગટ્ય નિમિત્તે. તમારી એક રચના પહેલાં હું બોલું. ગઝલ છે કે વર્તુળ માર્ગ સાથે લગાવ થઈ ગયો છે. વર્તુળ માર્ગ સાથે લગાવ થઈ ગયો છે, હોડીનો એક હિસ્સો તળાવ થઈ ગયો છે. કે વર્તુળ માર્ગ સાથે લગાવ થઈ ગયો છે, હોડીનો એક હિસ્સો તળાવ થઈ ગયો છે, ને પથરાળ ભોંય પર તો ઉઠે નહીં ઉજરડા. પથરાળ ભોંય પર તો ઉઠે નહીં ઉજરડા, નખનો ઘણો મુલાયમ સ્વભાવ થઈ ગયો છે. ને હું નીકળ્યો પ્રવાસે સવાર થઈ પવન પર, ખાલીપણાનો કેવો બચાવ થઈ ગયો છે. આ કવિ જ લખી શકે. અને ઇતિહાસનો ઉપાડી વજન નથી જ ફરવું. ઇતિહાસનો ઉપાડી વજન નથી જ ફરવું, જળના વેણ વચ્ચે ઠરાવ થઈ ગયો છે.
ને થાતું રહે છે કાયમ પીડાનું ઉત્ખનન ત્યાં. ઉત્ખનન કે થાતું રહે છે કાયમ પીડાનું ઉત્ખનન ત્યાં. કાગળમાં કઈ બલાનો પડાવ થઈ ગયો છે? વર્તુળ માર્ગ પર લગાવ થઈ ગયો છે. હોડીનો એક હિસ્સો તળાવ થઈ ગયો છે. એક ગીત રજૂ કરું છું આપની સમક્ષ. કે બારસાક નથી કે નથી ઉંબરા તો ધારણાના મંડપને ક્યાં જઈ બાંધવા. બારસાક નથી કે નથી ઉંબરા તો ધારણાના મંડપને ક્યાં જઈ બાંધવા. હવે જૂના હિસાબો ક્યાં માંડવા. કે બારસાક નથી કે નથી ઉંબરા તો ધારણાના મંડપને ક્યાં જઈ બાંધવા. હવે જૂના હિસાબો ક્યાં માંડવા. ને એકવાર યાદ છે રાતા ગુલાબના કાનમાં કશુંક ત્યાં કીધું. એકવાર યાદ છે રાતા ગુલાબના કાનમાં કશુંક તે કીધું. ચંપાના ફૂલોને લાગ્યું તું માઠું તો વાયરાને એણે કહી દીધું. ને પછી તો શું આખા બાગની કુમાસને ભરખી ગયા પીળા પજ ઝાંઝવા. હવે જૂના હિસાબો ક્યાં માંડવા. ને એકવાર યાદ છે ઉડતા પતંગ પર લખ્યો મેં છૂપો સંદેશ. કે એકવાર યાદ છે ઉડતા પતંગ પર લખ્યો મેં છૂપો સંદેશ. ને વાંચીને વાદળા વરસી પડ્યા ને તારા વાંચવામાં રહ્યું ન શેષ. ને ભીની એ યાદ પર કોરાકટ જોરાપા ક્યાં સુધી સણસણતા છાંટવા. હવે જૂના હિસાબો ક્યાં માંડવા. બારસાક નથી કે નથી ઉમરા તો ધારણાના મંડપને ક્યાં જઈ બાંધવા. હવે જૂના હિસાબો ક્યાં માંડવા. એ ગઝલ છે કે ઘણી માટી અમે એક ઈંટ ખાતર કેળવેલી છે. ઘણી માટી અમે એક ઈંટ ખાતર કેળવેલી છે. તમે એક ભીંતની અંદર ઘણી ભીંતો ચણેલી છે. કે ઘણી માટી અમે એક ઈંટ ખાતર કેળવેલી છે. તમે એક ભીંતની અંદર ઘણી ભીંતો ચણેલી છે. ને અમારી નામના ઊંચી ચડી નહીં પણ ચગેલી છે. અમારી નામના ઊંચી ચડી નહીં પણ ચગેલી છે. અમુક આગાહી એ રીતે પણ સાચી પડેલી છે. ને તમારી ના વિશેની વ્રત કથા સૌ ભાવથી વાંચે. તમારી ના વિશેની વ્રત કથા સૌ ભાવથી વાંચે. અમારી હાને જાણે હાસ્ય સૌએ ધકેલી છે. ને સવાર જાણે બધી પીએચડી હો એ રીતે વર્તે. સવાર જાણે બધી પીએચડી હો એ રીતે વર્તે. ખબર નહીં કેમ આ રાતો ઘણું ઓછી ભણેલી છે. ને ચળકતા જળ વિશેનો ભ્રમ અહીં ડગલે ને પગલે છે. ચળકતા જળ વિશેનો ભ્રમ અહીં ડગલે ને પગલે છે. નદી ક્યારેક આ રણમાં ઘણી ઊંડી ડૂબેલી છે. ને ભલે એ આભને આબી ગયા વાંધો નથી ચેનમ. ભલે આભને આબી ગયા પણ વાંધો નથી ચેનમ. પરંતુ એમની પાની જમીનને ક્યાં આડેલી છે. ભલે ને એ આભને આબી ગયા વાંધો નથી ચેનમ. પરંતુ એમની પાની જમીનને ક્યાં અડેલી છે. ઘણી માટી અમે એક ઈંટ ખાતર કેળવેલી છે. તમે એક ભીંતની અંદર ઘણી ભીંતો ચણેલી છે. આભાર. જૈન ડાંગોદરાનો એક શેર પહેલાં મિસ્કિન સાહેબનો એક શેર તમારા સુધી પહોંચાડું કે ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે. પિતાની જે વ્યથા છે એની વાત છે કે ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે. બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે. આ જ વાત આવી જ કશીક વાત પિતાની જે દયનીય સ્થિતિની વાત છે એવો જ એક શેર આપણને જૈન ડાંગોદરા પાસેથી મળે છે કે ખાટલા બાર જાય ના ખાંસી. કે ખાટલા બહાર જાય ના ખાંસી વૃદ્ધ એ ખાસ ધ્યાન રાખે છે. તો આપણને ખબર પડે કે જે કરુણતા છે વ્યક્તિ સાથે જોડાયેલી એ કેટલી તીવ્રપણે છે કે ખાટલાની બહાર ખાંસી ના જાય. તો એ શેર એની ગતિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને હમણાં જ હર્ષભાઈએ જે વાત કરી ફેસબુકના જે બહુ મોટા મોટા જે કવિઓ છે તો એમના માટે જૈન ડાંગોદરાએ પણ એક વાત કરી. કારણ કે શું છે કે પ્રાસ એવી રીતે સાહેબ મેળવે આજુ બાજુ રાજુ કાજુ અને પછી એ કવિતા ફેસબુક ઉપર મુકાઈને લગભગ 2000 લાઈક હોય એટલે પછી આપણું કહ્યું તો ક્યાંથી માને.
એના માટે કવિ જયંત ડાંગોત્રા આપણા સુધી એક શેર પહોંચાડે છે કે પ્રાસ અનુપ્રાસ લઈ ચૂંથણા ના કરો, કે પ્રાસ અનુપ્રાસ લઈ ચૂંથણા ના કરો, કોઈ તો યાર ચીલો નવો ચાતરો. તો આપણને ખબર પડે કે એમની વાત સાચી છે કે તમારે કશુંક નવું કરવું પડે. માત્ર ને પ્રાસ અનુપ્રાસથી કવિતા નથી બનતી. પણ હવે મારે કવિ અનિલ ચાવડાને વિનંતી કરવી છે કે કવિ આવો અને આપની કવિતા અમારા સુધી પહોંચાડો. કવિ અનિલ ચાવડા. જયંતની એક ગઝલ સંભળાવું. જયંતને આજ એના અવાજની છબી આપણા સુધી પહોંચી છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન. અને હું અને કુણાલભાઈ અમે એમનું નામ કુંતક પાડ્યું છે, કારણ કે એની પાસે વિવેચનની વાતો બહુ જ હોય છે. એટલે એની જોડે રહેવાનો ફાયદો એ છે કે જે નથી વાંચ્યા એ પુસ્તકોનું જ્ઞાન પણ તમને મળી જાય છે. એટલે જ્ઞાની કવિ જયંત ડાંગોદરાને બીજા સંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન. અને એમની એક ગઝલ, વધુમાં વધુ એક ખ્વાબ માંગે છે, વધુમાં વધુ એક ખ્વાબ માંગે છે, આટલામાં હિસાબ માંગે છે. વધુમાં વધુ એક ખ્વાબ માંગે છે, આટલામાં હિસાબ માંગે છે. એક વત્તા અનેક વત્તા હું, એક વત્તા અનેક વત્તા હું, જીવ એનો જવાબ માંગે છે. એક વત્તા અનેક વત્તા હું, જીવ એનો જવાબ માંગે છે. ને માંડ સાહિત્યનો સ શીખ્યો તું, માંડ સાહિત્યનો સ શીખ્યો તું, પદ્મશ્રીનો ખિતાબ માંગે છે. કે માંડ સાહિત્યનો સ શીખ્યો તું, પદ્મશ્રીનો ખિતાબ માંગે છે. ને ગાળ એની પરત કરું તો, ગાળ એની પરત કરું તો એ વધારે ખરાબ માંગે છે. કે ગાળ એની પરત કરું તો એ વધારે ખરાબ માંગે છે. ને દીકરી ગર્વ થાય તારા પર. અત્યારે જયંતભાઈની દીકરી પણ અહીંયા છે. દીકરી ગર્વ થાય તારા પર, વારસામાં કિતાબ માંગે છે. જે પોતાના સંતાનને વારસામાં કિતાબ આપે છે એવા કવિના પુસ્તકનું પ્રાગટ્ય છે આજે. મારી બે ગઝલ સંભળાવું. કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. ને મારી સાથે સાથે મારી સાથે સાથે એને ઘર નહીં આવવા દઉં, એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. ને કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં, કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં, બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. ને જો ચૂલા લગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ, જો ચૂલા લગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ, નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે. ને છે સમય તો 12+12 અંધારી ગુફાઓ. આપણે દિવસ રાતને 12 કલાકમાં વહેંચીએ છીએ કે છે સમય તો 12+12 અંધારી ગુફાઓ, ને હયાતી રોજ એ 24માંથી નીકળી છે. કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. ને ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. કે ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ને નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા,
નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો. ને ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ભરોસો રાખી કોઈ યુવાનને સુકાન તો આપો. ને એ બારી છે તો છે, કંઈ એમાં એનો વાંક ઓછો છે? એ બારી છે તો છે, કંઈ એમાં એનો વાંક ઓછો છે? કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો. ને હું એક સુમસામ, ઉજ્જડ, રાખ ને કંગાળ રસ્તો છું. હું એક સુમસામ, ઉજ્જડ, રાખ ને કંગાળ રસ્તો છું. મને થોડાક પગલાઓનું કોઈ દાન તો આપો. ને નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો, નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો. કશે જો પંખીઓ ટહુકે તો એને કાન તો આપો. કે ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો. તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. થેન્ક યુ વેરી મચ. અને જયંતને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. અને હવે કવિ તેજસ દવેને વિનંતી કે એમની કાવ્ય પાઠ કરે. એટલે હવે હું વાંચું છું. સૌથી પહેલાં કવિ શ્રી જયંત ડાંગોદરાની ગઝલ. કે ઉછીની સુગંધો લઈને ફરે છે, કે ઉછીની સુગંધો લઈને ફરે છે, હવા તોય કેવી બડાઈ કરે છે. કે ઉછીની સુગંધો લઈને ફરે છે, હવા કેવી તોય બડાઈ કરે છે. ને હું ઊંચું ઉપાડીને જોઈ ના શકું, કે હું ઊંચું ઉપાડીને જોઈ શકું ના, ગુના રોજ આંખો ઘણા આચરે છે. હું ઊંચું ઉપાડીને જોઈ શકું ના, ગુના રોજ આંખો ઘણા આચરે છે. ને તને રોજ ખિસ્સા ખર્ચ કાજ દઉં છું, તને રોજ ખિસ્સા ખર્ચ કાજ દઉં છું, છતાં ક્યાં તું સૂરજ પૂરો વાપરે છે. તને રોજ ખિસ્સા ખર્ચ કાજ દઉં છું, છતાં ક્યાં તું સૂરજ પૂરો વાપરે છે. ને અહીં ના મળે કોઈ આકાર ચોક્કસ. મિશ્ર જ કવિતા છે કે અહીં ના મળે કોઈ આકાર ચોક્કસ, સમય ચોતરફથી સતત કોતરે છે. ક્યા બાત હે. કે અહીં ના મળે કોઈ આકાશ, અહીં ના મળે કોઈ આકાર ચોક્કસ, સમય ચોતરફથી સતત કોતરે છે. ને કહો કેમ અજવાળવું આ જગતને. કહો, આ તો અમારો બધાનો પ્રશ્ન છે કવિ, કે કહો કેમ અજવાળવું આ જગતને, સતત ગર્ભમાંથી તમસ અવતરે છે, સતત ગર્ભમાંથી તમસ અવતરે છે. અને હવે મારી એક ગીત રચના આપણા સુધી મોકલું છું. આજે ગીતો વાંચવા છે. જાતુશ ગીત. કે કાગળના ડૂચાશી જિંદગી થઈને તોય સાચવીને બેઠું છે કોક. કે કાગળના ડૂચાશી જિંદગી થઈને તોય સાચવીને બેઠું છે કોક. સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય, હજુ એવા છે કેટલાય લોક. કે કાગળના ડૂચાશી જિંદગી થઈને તોય સાચવીને બેઠું છે કોક. સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય, હજુ એવા છે કેટલાય લોક. ને બંધ છે પહેલો. કે ખાલીખમ પેટના એ ખાડામાં ખૂંપેલી કેટલીય સાંજ અહીં રોઈ છે. કે ખાલીખમ પેટના એ ખાડામાં ખૂંપેલી કેટલીય સાંજ અહીં રોઈ છે. પાણીના કોળિયાથી માણસની સળગેલી ભૂખ અહીં ઠરતી મેં જોઈ છે. કે ખાલીખમ પેટના એ ખાડામાં ખૂંપેલી કેટલીય સાંજ અહીં રોઈ છે, ને પાણીના કોળિયાથી માણસની સળગેલી ભૂખ અહીં ઠરતી મેં જોઈ છે. ને ક્રોસલાઈન છે કે તોય હજુ ફૂટપાથે, કે તોય હજુ ફૂટપાથે બેસીને જિંદગીઓ ગોખે છે જીવતરના શ્લોક. કે તોય હજુ ફૂટપાથે બેસીને ગોખે છે, તોય હજુ ફૂટપાથે બેસીને જિંદગીઓ ગોખે છે જીવતરના શ્લોક. કે કાગળના ડૂચાશી જિંદગી થઈને તોય સાચવીને બેઠું છે કોક. ને છેલ્લો બંધ છે કે કેટલી તિરાડ પડી અંદર ને બહાર, તોય ચાલે છે એમ હજુ શ્વાસ.
કે કેટલી તિરાડ પડી અંદર ને બહાર, તોય ચાલે છે એમ હજુ શ્વાસ, જેમ અંધારા ઓરડાને બહારણાની તડમાંથી મળતો રહે છે ઉજાસ. કે કેટલી તિરાડ પડી અંદર ને બહાર, તોય ચાલે છે એમ હજુ શ્વાસ, કે જેમ અંધારા ઓરડાને બહારણાની તડમાંથી મળતો રહે છે ઉજાસ. ને ક્રોસલાઇન છે કે પાંજરાના પોપટની જેમ અહીં કેટલાય સપનાની મરડાતી ડોક, સહેજ પરપોટો ફૂટે ને દરિયો થઈ જાય, હજુ એવા છે કેટલાય લોક. કાગળના ડોચાશી જિંદગી થઈ ને તોય સાચવીને બેઠું છે કોક. ને છેલ્લું ગીત મારું વાંચું છું કે તમે સૂરજમાં બાકોરું પાડી ને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. કે તમે સૂરજમાં બાકોરું પાડી ને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. તમે ઝાંઝવાનો આખો વિસ્તાર દઈ કીધું કે કાગળની હોડી તરાવજો. તમે સૂરજમાં બાકોરું પાડી ને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. ને પહેલો બંધ છે કે અમે સમજણના દરિયાને અધવચ્ચે છોડી ને માછલીની જેમ જ તરફડીએ. કે અમે સમજણના દરિયાને અધવચ્ચે છોડીને માછલીની જેમ જ તરફડીએ. તમને પાંખો આપી ને પછી ખાલી આકાશ જોઈ ઉડવાની જીદે શું ચડીએ. કે તમને પાંખો આપી ને પછી ખાલી આકાશ જોઈ ઉડવાની જીદે શું ચડીએ. ને તમે ટમટમતા દીવાને મારીને ફૂંક પછી કીધું કે અજવાળું લાવજો. તમે ટમટમતા દીવાને મારીને ફૂંક પછી કીધું કે અજવાળું લાવજો. તમે સૂરજમાં બાકોરું પાડીને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. ને છેલ્લો બંધ છે કે તમને છાંયો આપી ને પછી ધૂમ ધૂમ તડકામાં તોય અમે પાડી ના રાડ. કે તમને છાંયો આપી ને પછી ધોમ ધોમ તડકામાં તોય અમે પાડીને રાડ. અમે બાળો બાંધ્યો ને પછી એવું થયું કે તમે સોદામાં માંગ્યું તું ઝાડ. તમને છાંયો આપીને પછી ધોમ ધોમ તડકામાં તોય અમે પાડીને રાડ. અમે માળો બાંધ્યો ને પછી એવું થયું કે તમે સોદામાં માંગ્યું તું ઝાડ. ને તમે દરવાજો તોડીને બાંધીતી ભીંત. તમે દરવાજો તોડીને બાંધીતી ભીંત પછી કીધું કે અમને મનાવજો. કે તમે દરવાજો તોડીને બાંધીતી ભીંત પછી કીધું કે અમને મનાવજો. તમે સૂરજમાં બાકોરું પાડીને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. તમે ઝાંઝવાનો આખો વિસ્તાર દઈ કીધું કે કાગળની હોડી તરાવજો, કાગળની હોડી તરાવજો. થેન્ક યુ સો મચ. ને હવે સુરેન્દ્રનગરથી આપણી વચ્ચે અહીંયા ખાસ મિત્રતાને કારણે આવ્યા છે એવા કવિ શ્રી જાતુષ જોશીને વિનંતી કે તેઓ આવે અને તેમની કવિતા આપણા સુધી પહોંચાડે. કવિ શ્રી જાતુષ જોશી. આજના આ પ્રસંગે ઉપસ્થિત આદરણીય શ્રી હર્ષ કાકા, શ્રી પ્રફુલ્લ કાકા, મિત્ર જયંત, એની એક જુદી છબી અવાજની લઈને આપણી વચ્ચે આવ્યો છે, ત્યારે ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કે એનું તપ વધતું જાય અને એના શબ્દનું તેજ વધતું જાય. મને આ ક્રમ સહેજ આજે તોડવાની ઈચ્છા એ છે કે એક સોનેટ સંભળાવીશ જયંત, એની એક ગઝલ તરન્નુમમાં સંભળાવીશ અને મારી એક ગઝલ સંભળાવીશ. બરાબર. પડી ના ક્યારે એ ખબર મનને કે દશક બે ગયા છે વીતી મધુર ઘટનાના સ્મરણમાં પ્રવેશેલા જ્યારે પ્રથમ દિવસે કાવ્ય ભણવા પરીક્ષા પહેરીને હિમકણ સમા શ્વેત વસનું અને ત્યારે કોરા તૃષિત વરસોની રગરગે ગયું તું ફેલાઈ જળ બરફની કેદ ત્યજીને
પછી તો જ્યાં દ્રષ્ટિ ક્ષણિક તરબોળાઈ રસમાં ગયેલા બે ખીલી કમળ નમણા રેત જળમાં વળી તારું મીઠું સ્મિત પણ હજી એમ ઝળકે કરે જાણે કોઈ ઉડગણ સહી શ્યામ પટમાં અને પેલા વર્ગો રસ સભર તારા વગરના કદીએ લાગેલા પણ સમયનો હાથ પકડી તરી લેવામાં જે મધુરપ હતી એ નજરમાં નથી દેખાતી કાં સતત સહવાસે પલળતા સતત સહવાસે પલળતા સતત સહવાસે પલળતા. સહવાસ એવું શીર્ષક છે આ સોનેટનું, જયંતનું. જયંતની એક ગઝલ રહેવા દે જેવું શીર્ષક છે. હમણાં જ ભાઈ તેજસે જેનો ઉલ્લેખ કર્યો. જૂના ઘરમાં પ્રવેશવાનું, જૂના ઘરમાં પ્રવેશવાનું રહેવા દેજે નેવાના જળ ઉલેચવાનું, નેવાના જળ ઉલેચવાનું રહેવા દેજે, રહેવા દેજે. કાલ ઉગેલો સૂરજ પરસેવાઈ ગયો છે, કાલ ઉગેલો સૂરજ પરસેવાઈ ગયો છે. મેલો દિવસ પહેરવાનું, મેલો દિવસ પહેરવાનું રહેવા દેજે, રહેવા દેજે. કાળા ડામર હાથ સડકના લાંબા કરવા, કાળા ડામર હાથ સડકના લાંબા કરવા. ટહુકાઓને વધેરવાનું, ટહુકાઓને વધેરવાનું રહેવા દેજે, રહેવા દેજે. એ બાજુ તો વસ્તી જેવું લાગે છે કંઈ, એ બાજુ તો વસ્તી જેવું લાગે છે કંઈ, એ બાજુએ
મહેકવાનું એ બાજુએ મહેકવાનું રહેવા દેજે રહેવા દેજે રહેવા દેજે શબ્દોના તાજા જન્મેલા બાળકને લઈ શબ્દોના તાજા જન્મેલા બાળકને લઈ અર્થો વચ્ચે ટહેલવાનું અર્થો વચ્ચે ટહેલવાનું રહેવા દેજે રહેવા દેજે રહેવા દેજે જૂના ઘરમાં પ્રવેશવાનું રહેવા દેજે. એક ગઝલ છે. પીઢને ડાહી બધીએ વાત ખોટી છે. પીઢને ડાહી બધીએ વાત ખોટી છે. મન ઉપર તો બાળપણની ધૂળ ચોંટી છે. પીઢને ડાહી બધીએ વાત ખોટી છે. મન ઉપર તો બાળપણની ધૂળ ચોંટી છે. હાથમાં ક્ષણ લઈ ફરીથી ક્ષણ બીજી તાકે. હાથમાં ક્ષણ લઈ ફરીથી ક્ષણ બીજી તાકે. કોઈ માટે આ ક્ષણો કેવળ લખોટી છે. હાથમાં ક્ષણ લઈ ફરીથી ક્ષણ બીજી તાકે. કોઈ માટે આ ક્ષણો કેવળ લખોટી છે. આ બધા નાહક ભ્રમરનો વાંક કાઢે છે. આ બધા નાહક ભ્રમરનો વાંક કાઢે છે. સૌ પ્રથમ કળીએ પ્રણયમાં હદ વળોટી છે. આ બધા નાહક ભ્રમરનો વાંક કાઢે છે. સૌ પ્રથમ કળીએ પ્રણયમાં હદ વળોટી છે. અભિજ્ઞાન શાકુંતલ. હા હવાને મન પડે ત્યારે વગાડે છે. હા હવાને મન પડે ત્યારે વગાડે છે. વૃક્ષના સૌ પાંદડા કોઈ સિસોટી છે. હા હવાને મન પડે ત્યારે વગાડે છે. વૃક્ષના સૌ પાંદડા કોઈ સિસોટી છે. આંસુઓનો પણ સદંતર સ્વાદ બદલાયો. આંસુઓનો પણ સદંતર સ્વાદ બદલાયો. આ પ્રતીક્ષા કેટલી મીઠી કસોટી છે. પીઢને ડાહી બધીએ વાત ખોટી છે. મન ઉપર તો બાળપણની ધૂળ ચોંટી છે. અસ્તુ. વાહ, ખૂબ સરસ જાતુષે એટલું સરસ ગાયું પણ ખરું કે આપણને એમ થાય કે હજી પણ સાંભળતા રહીએ જાતુષને. પણ હવે સમયની મર્યાદાના કારણે હું આદરણીય શ્રી પ્રફુલ્લ રાવલ, કવિ શ્રી પ્રફુલ્લ રાવલને વિનંતી કરું કે તેઓ આવે અને તેમની કવિતા આપણા સુધી પહોંચે. છંદાસ કાવ્ય છે. ક્યાં શોધું તને, તને શોધું તો ક્યાં શોધું. તરફડતી માછલીની આંખમાં, ઠરી ગયેલા ચૂલાની રાખમાં, કે સુકાઈ ગયેલા આંબાની શાખમાં. બોલ ક્યાં શોધું.
દરેકને આવરણો હોય છે પોતપોતાના, સૌને ઉધામાં છે, કોઈને કોઈએ ધારણ કરેલા વસ્ત્રના. ને એવી ક્ષણે મારા આવરણોને હટાવી ક્યાં જ કાઢવા બેઠો છું તારામાં ઓગળી જવાની ક્ષમતાનો. હટાવું છું અંતરપટ ચામડીનું, ઉતારું છું કંકણ અસ્થિનું, ને ઉતરડું છું ભીતરના પ્રકાશને. ફરી જાઉં છું તારા આવાસમાં. હવે તું જ કહે તને શોધું તો ક્યાં શોધું? હવે મારું છંદસ કાવ્ય શીર્ષક છે ફરી ફરી. દોરું છું એનું એ જ ચિત્ર, દોરું છું એનું એ જ ચિત્ર, વળી ભૂંસું છું એને, એમ જ મથું છું ભૂલવા, કદાચ ભૂલી શકાય તો. પણ ક્યારેક એવું બને છે ભૂંસાયા પછી પણ ભૂંસાતું નથી કશુંય. પણ ક્યારેક એવું બને છે ભૂંસાયા પછી પણ ભૂંસાતું નથી કશુંય, અને મને લાગે છે હું કેનવાસ છું. મારે જ થવાનું ભીના અને મારે જ વળી થવાનું કોરા. ગૂંચાવ તો હું જ ને ગુંગરાવ તો હું જ, તો વળી દોરું એનું એ ચિત્ર ફરી ફરી. એક બીજી રચના છે, શીર્ષક છે બોલ. બોલ કંઈક તો બોલ, બોલ કંઈક તો બોલ, અષાઢ જેવું નહીં તો વૈશાખ જેવું બોલ, પણ કંઈક તો બોલ. આ મૌનનો કોલાહલ, આ મૌનનો કોલાહલ તો અજગરની જેમ ભરડો લઈ રહ્યો છે ને મારા અસ્તિત્વના ચોરી ચોરા થઈ રહ્યા છે. હવે જાણે હું મને પરાયો લાગવા માંડ્યો છું. ભલે આજે નહીં તો કાલે સંવાદની શક્યતા તો ખોલ, કંઈક તો બોલ. આ એકલ રમતમાં સંતાવાતુંય નથી અને પકડાવાતુંય નથી. બસ ધકેલાતો જાઉં છું, ધકેલાતો જાઉં છું એ જ કુંડારામાં જ્યાં સિવાય ચક્રાવા વિકલ્પ જ નથી. એટલે તો થાય છે બોલ કંઈક તો બોલ. ભાડા પટે ઉજાગરાઓ આપવાનું બંધ કર. ભાડા પટે ઉજાગરાઓ આપવાનું બંધ કર, થાકી ગયેલી રાતને રંજાડવાનું બંધ કર. વરસાદનો દોરો પરોવી વીજળીની સોયમાં, વરસાદનો દોરો પરોવી વીજળીની સોયમાં, આકાશનું ફાટેલ પહેરણ સાંધવાનું બંધ કર. સમજાઈ જશે એક ઊંડા શ્વાસથી અર્થો બધા, સમજાઈ જશે એક ઊંડા શ્વાસથી અર્થો બધા, દુભાષીઓ સુગંધ માટે રાખવાનું બંધ કર. પળવારમાં ખુદના અવાજો સામસામે થઈ જશે, પળવારમાં ખુદના અવાજો સામસામે થઈ જશે, વસ્તી વગરની ખીણને પડકારવાનું બંધ કર. વસ્તી વગરની ખીણને પડકારવાનું બંધ કર. આખુંય રણ પરિવાર સાથે નાખશે ધામા ઘરે, આખુંય રણ પરિવાર સાથે નાખશે ધામા ઘરે, તોરણ તરસના બારણા પર બાંધવાનું બંધ કર. તોરણ તરસના બારણા પર બાંધવાનું બંધ કર. ભાડા પટે ઉજાગરાઓ આપવાનું બંધ કર, થાકી ગયેલી રાતને રંજાડવાનું બંધ કર. એની આંખોથી જ્યારે પણ આદર વરસે,
આંખોથી જ્યારે પણ આદર વરસે એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે. એની આંખોથી જ્યારે પણ આદર વરસે એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે. હોય નહીં આવી મીઠી ધારા વાદળની, હોય નહીં આવી મીઠી ધારા વાદળની, આકાશેથી સીધે સીધું ઈશ્વર વરસે. હોય નહીં આવી મીઠી ધારા વાદળની, આકાશેથી સીધે સીધું ઈશ્વર વરસે. અને મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી, મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી, સગપણના ચોમાસા ઉપર ઉપર વરસે. મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી, સગપણના ચોમાસા ઉપર ઉપર વરસે. અને શેર છે કે રાતોની રાતો તાકીને મેં જોયો છે, રાતોની રાતો તાકીને મેં જોયો છે, ઘરની છતથી ઝીણો ઝીણો જે ડર વરસે. રાતોની રાતો તાકીને મેં જોયો છે, ઘરની છતથી ઝીણો ઝીણો જે ડર વરસે. અને કોણ કરે ફરિયાદ તડપની માફ કરી દો, કોણ કરે ફરિયાદ તડપની માફ કરી દો, તરસાવી તરસાવીને પણ આખર વરસે. તરસાવી તરસાવીને પણ આખર વરસે. અને એનો મકતા છે કે તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે, તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે, હર્ષ બિચારો ખુલ્લા મનથી નહીતર વરસે. તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે, હર્ષ બિચારો ખુલ્લા મનથી નહીતર વરસે. એની આંખોથી જ્યારે પણ આદર વરસે એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે. કે તને ક્યારે છટકતા વાર લાગી, તને ક્યારે છટકતા વાર લાગી, મને કાયમ સમજતા વાર લાગી. તને ક્યારે છટકતા વાર લાગી, મને કાયમ સમજતા વાર લાગી. અને મશાલો થઈ ગઈ નિર્દોષ સાબિત, મશાલો થઈ ગઈ નિર્દોષ સાબિત, ધુમાડાને નીકળતા વાર લાગી. મશાલો થઈ ગઈ નિર્દોષ સાબિત, ધુમાડાને નીકળતા વાર લાગી. અને શેર છે કે નહીતર આપણે વહેલા મળી જાત, નહીતર આપણે વહેલા મળી જાત, તને રસ્તો ભટકતા વાર લાગી. કે નહીતર આપણે વહેલા મળી જાત, તને રસ્તો ભટકતા વાર લાગી. અને ગયો આકાશની નજરોથી ઉતરી, ગયો આકાશની નજરોથી ઉતરી, સિતારાને ચમકતા વાર લાગી. ગયો આકાશની નજરોથી ઉતરી, સિતારાને ચમકતા વાર લાગી. અને શેર છે કે બિરુદ આપી દીધું પથ્થર થયાનું, બિરુદ આપી દીધું પથ્થર થયાનું, બરફને બસ પીગળતા વાર લાગી. બિરુદ આપી દીધું પથ્થર થયાનું, બરફને બસ પીગળતા વાર લાગી. અને એનો છેલ્લો શેર છે કે પ્રતીક્ષા પંખીના ઉડવાની કરતી, પ્રતીક્ષા પંખીના ઉડવાની કરતી, એ ડાળીને બટકતા વાર લાગી. પ્રતીક્ષા પંખીના ઉડવાની કરતી, એ ડાળીને બટકતા વાર લાગી. તને ક્યારે છટકતા વાર લાગી, મને કાયમ સમજતા વાર લાગી. આભાર હર્ષભાઈ. અને હવે જેમના પુસ્તકને આપણે આજે અહીંયાથી વિમોચિત કર્યું એવા કવિ શ્રી જયંત ડાંગોદરાને વિનંતી કે તેઓ આવે અને તેમની કવિતા આપણા સુધી પહોંચાડે. કવિ જયંત ડાંગોદરા. હું સોનેટ અને એક ગીત અને એક અછાંદસ એ સંભળાવું છું. છેલ્લે ગઝલ સંભળાવીને પૂરું કરીશ.
એક ગીત છે, છાંયડાના ચીલા, કે તડકાથી તમતમતા વગડાના હાથ પગ કરવા જો હોય ફરી લીલા, કે તડકાથી તમતમતા વગડાના હાથ પગ કરવા જો હોય ફરી લીલા, તો પાંદડાના વાઘા ને ફૂલોના મુકુટને પહેરી લો હોંશથી રસીલા. તો પાંદડાના વાઘા અને ફૂલોના મુગટને પહેરી લો હોંશથી છબીલા, ને બળબળતી માટીમાં લીલપ ઉછેરવાને રોપ્યાતા મનગમતા બીજ, કે બળબળતી માટીમાં લીલપ ઉછેરવાને રોપ્યાતા મનગમતા બીજ, ઉગ્યા નહીં એકેયે રાખીને મનમાં એ પાણી ન પાયાની ખીજ, કે ઉગ્યા નહીં એકેયે રાખીને મનમાં એ પાણી ન પાયાની ખીજ, આમ તેમ રખડીને ભેગા કરું છું હવે ટહુકાઓ એક બે રસીલા, આમ તેમ રખડીને ભેગા કરું છું હવે ટહુકાઓ એક બે રસીલા, તડકાથી તમતમતા વગડાના હાથ પગ કરવા જો હોય ફરી લીલા, ને માથા પર સૂરજની સગડી ને તળિયામાં શેકાતા માર્ગની રેત, માથા પર સૂરજની સગડી ને તળિયામાં શેકાતા માર્ગની રેત, નેજવું કરીને સેજ આઘેરું જોઉં છું તો રજળે છે ઝરણાનું હેત, કે નેજવું કરીને સેજ આઘેરું જોઉં છું તો રજળે છે ઝરણાનું હેત, થોરિયાને ફૂટેલા અણિયાળા દાંત જોઈ ફંટાયા છાંયડાના ચીલા, કે થોરિયાને ફૂટેલા અણિયાળા દાંત જોઈ ફંટાયા છાંયડાના ચીલા, તડકાથી તમતમતા વગડાના હાથ પગ કરવા જો હોય ફરી લીલા, તો પાંદડાના વાઘા અને ફૂલોના મુકુટને પહેરી લો હોંશથી છબીલા. થેન્ક યુ. એક સોનેટ વસંતિલકામાં, અને પ્રતિકાર એમનું શીર્ષક છે, સિંહ વિશેનું છે, ગીર વિશેનું છે, કે હું કે જરાક અમથું વનરાજ ત્યાં તો ઢુવા બહાર મચતો કકળાટ કાળો, જાંબુ શમી કરમદી, આ બધા ઝાડવાના નામ છે, જાંબુ શમી કરમદી ધવ ટીંબરૂના ભોંયે પડી ફફડતા કંઈ શુષ્ક પર્ણો, એટલે કે હું કે જરાક અમથું વનરાજ ત્યાં તો ઢુવા બહાર મચતો કકળાટ કાળો, જાંબુ શમી કરમદી ધવ ટીંબરૂના ભોંયે પડી ફફડતા કંઈ શુષ્ક પર્ણો, કંપી જતા શશક સાબર કાળિયારો, ભૂલી દિશા ભટકતા કુમળા કુરંગો, ને વાનરો સતત એજ કરે ઉપાધિ, રે હેમ ખેમ ધરતી પર કેમ છાયો. આ તમને ખ્યાલ હશે કદાચ કે ગીરના જંગલમાં વાંદડાઓ રાતે કૂદાકૂદ કરવા માંડે. એ શું કામ કરે ખ્યાલ છે? કે એ હોય ઝાડ ઉપર અને એમનો પડછાયો નીચે પડતો હોય, તો દીપડો છે ને એ નીચે પેલા પડછાયા ઉપર તરાપ મારે, અને વાંદરાને એવું લાગે કે આ મને ખાવા મારે છે. આવી એક કથા છે એમાં. એટલે એ કહે છે કે ને વાનરો સતત એ જ કરે ઉપાધિ, રે હેમ ખેમ ધરતી પર કેમ છાયો. એમનો જે છાયો પડે છે હેમ ખેમ કેમ રે એની ઉપર બેઠા બેઠા ઉપાધિ કરે. આવી આ ગીર છે. એ ક્રુદ્ધતા સભર પિંગલ વર્ણ આંખો. હવે હું જરા ગાઉં છું આમને થોડુંક. એ ક્રુદ્ધતા સભર પિંગલ વર્ણ આંખો, ને પુચ્છ ધ્વસ્ત કરતી ગઢ તુચ્છતાનો, ડારે કરાલ જડબા પરયાળ એવી, કે આસપાસ ફરકે ચકલીય કાણી, સામે પડી મરણની બસ એક ઘેલી, તોડી બધાય નિયમો વનના મહિષી.
આ બધું જ છે, સામે સિંહ ડારે છે, અને એકમાત્ર ભેંસ એવી છે કે જે એ શિંગડા માંડે છે સિંહની સામે, કે સામે પડી મરણની બસ એક ઘેલી, તોડી બધાય નિયમો વનના મહિષી. સિંહને ડારવા માટે કોઈ સામે પડતું નથી, સિવાય કે ભેંસ એ એમના પાડરૂને બચાવવા માટે સામે પડે છે એ સિંહની. તો અને એક અછાંદસ ચીનુ કાકાએ હું ઉપર કાવ્યો લખાવેલા, અને એમાંથી આ એક હું. આખી રાત સપનાથી પોલિશ થયેલો હું દોડવા માંડું છું લાલ બસના પૈડા પહેરીને ઓફિસ તરફ, સૂરજના એક જ હળદોલે. કે આખી રાત સપનાથી પોલિશ્ડ થયેલો હું દોડવા માંડું છું લાલ બસના પૈડા પહેરીને ઓફિસ તરફ, સૂરજના એક જ હળદોલે. આગળ અને પાછળ પાણી અને વાણી લટકાવી ઇન્ટરનેશનલ સ્કૂલની છદ્મ નેટમાં ભોળા ભાવે ભરાઈ જાય એ પહેલાં તો બસની ભીડમાં ચેપાઈને રસ્તામાં રઝળતા ટેટા જેવો થઈ ગયેલો મારો હું આપોઆપ જ શીખી ગયો હોય છે સ્થિરતા. કે ઘરની બહાર નીકળતા શરૂ થયેલી આ પ્રક્રિયા ઘરે પરત ફર્યા પછી પણ નિરંતર રહે છે મારી સાથે. દિવસભર કચડાઈને ચપ્પટ થયેલો હું, કે દિવસભર કચડાઈને ચપ્પટ થયેલો હું ઉંબરા પર પગ મૂકતા જ બની જાય છે તાજો માજો લાલમ લાલ. ને મારી આ સ્થિરતાથી ટેવાઈ ગયેલી મારી પત્ની મારા નાપાક હુંને કોઈ જાતના ખચકાટ વગર સગડીમાં મૂકીને શેકી લે છે 2-4 રોટલીઓ. ખૂણામાં પડેલા સોફા પર ટાંટિયા ફંગોળીને લબડી પડેલો હું અહીંયા આઈ પણ છે, કેપિટલ આઈ એમ પણ છે, અને હું પણ છે. કે ખૂણામાં પડેલા સોફા પર ટાંટિયા ફંગોળીને લબડી પડેલો હું નવી ચેનલ્સ ઘૂમડતા બસ જોયા કરે છે ઉઘલવાની એ ક્ષણો, અને તૈયારી કરે ફરીથી સૂરજનો હળદોલો ખાવાની. અને એક ગઝલ. ના કશું એમાં પછી ઉમેરવાનું હોય છે, કે ના કશું એમાં પછી ઉમેરવાનું હોય છે, શૂન્યને એવી રકમથી છેદવાનું હોય છે. કે ના પછી એમાં કશું ઉમેરવાનું હોય છે, શૂન્યને એવી રકમથી છેદવાનું હોય છે. અને કેર કાંટા જેમ ડંખે એક તો એમનું સ્મરણ, કેર કાંટા જેમ ડંખે એક તો એનું સ્મરણ, ને ઉપરથી 100 વીણ એ કાઢવાનું હોય છે. કેર કાંટા જેમ ડંખે એક તો એનું સ્મરણ, ને ઉપરથી 100 વીણ એ કાઢવાનું હોય છે. ને આ બરફની લાગણીને રોજ તાજી રાખવા, આ બરફની લાગણીને રોજ તાજી રાખવા તાપણાએ આપણામાં જાગવાનું હોય છે. કે આ બરફની લાગણીને રોજ તાજી રાખવા તાપણાએ આપણામાં જાગવાનું હોય છે. અને ફૂંક મારો ત્યાં જ ઉડી જાય એવી પાંખ લઈ, ફૂંક મારો ત્યાં જ ઉડી જાય એવી પાંખ લઈ રોજ વિસ્તરતા ગગનને માપવાનું હોય છે. કે રોજ ફૂંક મારો ત્યાં જ ઉડી જાય એવી પાંખ લઈ રોજ વિસ્તરતા ગગનને માપવાનું હોય છે. અને એમને ફળદ્રુપતા ઉપરાંત માળી જોઈએ, એમને ફળદ્રુપતા ઉપરાંત માળી જોઈએ. ને અમારે બીડમાં પણ ખીલવાનું હોય છે, ને અમારે બીડમાં પણ ખીલવાનું હોય છે. ના કશું એમાં પછી ઉમેરવાનું હોય છે, શૂન્યને એવી રકમથી છેદવાનું હોય છે. આ પ્રસંગે ફરીથી એક વખત બ્રહ્મભટ્ટ સર, પ્રફુલ્લભાઈ, જાતુષ અને આપ સૌ મિત્રો
મારી સાથે જે જોડાયા છો એમનો હું ફરી એક વખત ધન્યવાદ, અને મનીષભાઈએ આ આખા એ પ્રસંગને પોતાનો કરીને આજે આપણી વચ્ચે મૂક્યો છે એનો પણ મને ખૂબ આનંદ છે, અને આ પ્રસંગ મને કાયમ માટે યાદ રહેશે. એણે મને આ રીતે એટલા માટે આનંદ પણ થયો મને કે એમણે 3 દિવસ મને પીડ્યો પણ છે, અને એટલે એ પછી મને આ જરા આપ્યું છે. મને પ્રફુલ્લભાઈને પણ પીડ્યો છે, એમાં 3-4 જણા સામેલ હતા એ પીડામાં. એટલે એનું કહી દઉં કે અમે શનિવારે આ કરતા હતા બધું, ત્યારે એમને ચક્કર આવ્યા ને વાગ્યું, અને બહુ સારી રીતે આંખને આંતે બધું વાગેલું હતું એમને, સારી રીતે. અને એમને ને વાગેલું જ, અને પછી દવાખાને ગયા, અને પછી એમને મેં કીધું કે હું મૂકી જાઉં, એટલે હું મૂકી જાઉં એવું કહું એ પહેલાં કે ના ના, એટલે એમને કારણ પછી મને કીધું કે તું એવી રીતે ગાડી ચલાવતો હતો કે આની કરતાં હું જતો રહું તો સારું. પણ એ અરસામાં પ્રફુલ્લભાઈ અને ભાવસરભાઈ પણ પાછળ આવેલા કે ભાઈ એકલાને ક્યાંક મૂકી આવે નહીં, અથવા તો એ જતા ના રહે એમ ક્યાંય, જેથી કરીને કોઈક એમને મૂકી આવે. પરિસ્થિતિ આમ એવી જ અમને આમ થાય કે ના ના આમને ક્યાંક દવાખાને પહોંચાડી દેવા જોઈએ, કેમ કે એને એટલું બધું એ વાગેલું આંખે ને એ બધે. પણ એ એકલા ગયા શનિવારથી. હું ને પ્રફુલ્લભાઈ લગભગ કલાક અહીંયા બેઠા કે આપણે એમને ફોન કરીને પછી જઈએ, પણ પછી છેવટે અમે બે નીકળ્યા. છેક સોમવારે બપોરે 4 વાગે કે એમ કહી એમનો આવ્યો ફોન કે ભાઈ હું હવે પરિષદે જાઉં છું. ત્યારે અમને હાશકારો થયો. ત્યાં સુધી અમે એકબીજાને ફોન ઘુમેડતા રહ્યા કે શું છે. અને આજે આ પ્રસંગે મનીષભાઈ એક એવી રીતે પ્રગટ થયા મારી હારે કે એમનો હું ઋણ માનું તો પણ એ પછી એની પરિસ્થિતિ જુદી થઈ જાય, એનો આભાર માનું તો પણ, કેમ કે આ બધાની વચ્ચે કંઈ ના કહે, પણ પછી જે થાય એ જુદું થાય. એટલે પેલો છે ને મારો શેર કે પ્રશંસામાં એ વધારે ખરાબ આપે છે એમ. તો એટલે હું આભાર નથી માનતો, પણ મને હું મારો આનંદ મારા પરિવાર વતી પણ એ વ્યક્ત કરું છું. કાર્યક્રમના અંતિમ ચરણમાં જયંત ડાંગોદરાના જ એક શેર તમારા સુધી પહોંચાડવો છે કે સ્મરણની હઠીલાઈનો પ્રશ્ન છે આ, કે સ્મરણની હઠીલાઈનો પ્રશ્ન છે આ, કથાનો પૂજાપો નથી કે ઉથાપું. તો સ્મરણની હઠીલાઈ શું છે એ આપણા સુધી પહોંચે છે. પણ હવે કાર્યક્રમના અંતિમ ચરણમાં હું ઓમ કોમ્યુનિકેશનના શ્રી મનીષ પાઠકને વિનંતી કરું કે તેઓ આવે અને અહીં મંચસ્થ સૌ મહાનુભાવોની આભાર વિધિ કરે અને એ રીતે એમનો ઉમળકો આપણા સુધી પહોંચાડે. કવિ શ્રી મનીષ પાઠક. ખરેખર આ કાર્યક્રમથી વિશાળ શ્રોતાજનો વતી આપ પ્રતિનિધિ તરીકે આપ સૌ બેઠા છો, અને આ પ્રસંગ ખરેખર આપણે ગમ્યો હોય તો ખૂબ તાળીઓથી આપણે સૌ કવિઓને વધાવીશું. આભાર. કવિ મિત્ર જયંત ડાંગોદરાના જીવનમાં એક સુખદ ક્ષણનો ઉમેરો થાય એ માટે ઓમ કોમ્યુનિકેશન દ્વારા આ ઉપક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ ટૂંકા સમયમાં માન્ય શ્રી હર્ષભાઈએ તરત જ એક ક્ષણનો વિલંબ કર્યા વિના, કારણ કે સામાન્ય રીતે શનિ રવિમાં સોમથી શુક્ર કરતાં એમનું શિડ્યુલ ઘણું વ્યસ્ત હોય છે, છતાં પણ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એમણે સંમતિ આપી, માટે બ્રહ્મભટ્ટ સાહેબનો આભારી છું. અને પ્રફુલ્લભાઈ તો હંમેશા જયંત હોય કે હું હોઉં કે કોઈ પણ યુવા કવિ મિત્ર હોય તો એ તો સતત અમને પ્રોત્સાહિત કરતા રહે છે, માટે માન્ય શ્રી પ્રફુલ્લભાઈ રાવલનો આભારી છું. સાથે બુધ સભા શનિ સભાના કવિ મિત્ર અનિલ ચાવડા, ચેતન શુક્લ અને તેજસ, એમણે તરત જ તૈયારી દર્શાવી ટૂંકા સમયમાં, એમનો આભાર. આ કાર્યક્રમ માટે એવી ઈચ્છા હતી કે
જયંત ઘણું ખરું જેટલું અમદાવાદમાં રહ્યો એના કરતાં એ વધારે બોટાદમાં રહ્યો હતો અને એનું પણ ત્યાં કવિતાની રીતે ઘણું એનું મિત્ર વર્તુળ ઘણું મોટું છે. તો એવી ઈચ્છા હતી કે ભાઈ એ મિત્રો પણ આ ઉપક્રમમાં આવે તો એક આનંદનો અવસર વધારે સારો બને. તો એ રીતે પ્રયત્ન કર્યો હતો કે ભાઈ એમના મિત્ર છે વિમલ, એમનો સંપર્ક કર્યો હતો, સ્નેહલ જોશી એમનો સંપર્ક કર્યો હતો, પણ ટૂંકા સમયમાં એમના શેડ્યુલ્સના કારણે આવી ના શક્યા. પરંતુ જાતુસે ખૂબ ઉમળકો બતાવ્યો અને મને કે જો હું આવીશ તો અચાનક આવી જઈશ, નહીં તો નહીં આવું, પણ તમે તમારી રીતે કાર્યક્રમ કરજો. એટલે ખૂબ જ સરપ્રાઇઝ રીતે, ખૂબ જ કષ્ટ વેઠીને, અતિ વ્યસ્ત એમના સ્કૂલના શેડ્યુલમાંથી પણ માન્ય શ્રી જાતુસ જોશી અહીં પધાર્યા. એ માટે માન્ય શ્રી જાતુસભાઈનો હું આભારી છું. આજે આમ તો કવિનો ખાલી આ પ્રસંગ એમનો અંગત હતો. એમની ઈચ્છા એવી હતી કે ભાઈ મારી પત્નીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે મારું એક કાવ્ય સંગ્રહ હું એમનું વિમોચન કરું. એ જ એમનો અંગત પ્રસંગ આપણે જાહેર પ્રસંગ બનાવ્યો અને આ બુધવારે સાંજે 7 વાગે આપણે યુટ્યુબ દ્વારા એને વૈશ્વિક સ્વરૂપ પણ એને આપીશું. તો આજે કવિ પત્ની જયંત ડાંગોદરાનો જન્મદિવસ છે, તો હું સહપરિવારને વિનંતી કરું કે અહીંયા મંચ ઉપર આવે, આપણે ગ્રુપ ફોટો લઈશું અને જન્મદિન નિમિત્તે કેક કાપીશું અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. પ્રથમ એક ગ્રુપ ફોટો લઈએ અને ત્યારબાદ કેક કાપીશું. આવો, આપનું સ્વાગત છે.